થઈ જાય. કઈ કઈ દોડી છે પોતાના દીકરાની આરતી ઉતારવા માટે. ભરત પોતાની માને વસ્ત્રમાં જોવે છે, હાથમાં બંગડી નથી, કાનમાં કડી નથી, નાકમાં નથડી નથી, સફેદ વસ્ત્રમાં માને જોઈ આરતીને પકડી લીધી. માં, તારા શિંગાર ક્યાં ગયો? તે દાગીના નથી પહેર્યા, શિંગાર નથી કર્યો, તારા કપાળમાં સેતો નહીં, નાકમાં નથડી નહીં, કાનમાં કડી નહીં. કોઈ બી સ્ત્રી ભલે પૂરા દાગીના ન પહેરે, પણ સ્ત્રીનો પહેલો શિંગાર નાક અને કાન છે. કાન અને નાકમાં શું કઈ સ્ત્રી ન પહેરે તેને નારી કહેવાય નહીં. માં, તારા નાક કાનમાં સમાન કેમ નથી? કઈ કઈ કે બેટા પહેલા મને આરતી ઉતારવા દે, તું નાઈ લે, મારા પિયરમાં બધા કેમ છે, મારા પિયરમાં મારો ભાઈ, મારો બાપ, મારી માં બધા બરાબર છે. બેટા, ભગવાન પર બહુ દયા છે, તારા માટે મેં રાજ્ય માગ્યું છે, હવે તને કોઈ નડશે નહીં, તું રાજ કર. મથરાએ મને બધું બતાવ્યું, ભલું થાજો એનું, એના કહેવાથી મેં બધું તારા માટે બધું જ સારું કર્યું છે. તું જલ્દી કર, નાઈ ધોઈ લે, કંઈક ખાઈ લે. ત્યારે ભરત પૂછે છે, પહેલા એ બતાવો, રામ ક્યાં, લક્ષ્મણ ક્યાં, સીતા ક્યાં, મારો પિતા ક્યાં છે? કઈ કઈ બધી માંડીને વાત કરે. તારા પિતા સ્વર્ગમાં ગયા. કેમ? તારા પિતાનું મૃત્યુ થયું. ભરતજી રડી પડ્યા. પિતાજી, તમારે જાવું તો મોટા ભાઈ રામના હાથમાં મારો હાથ મૂકીને જાવું હતું. મને એકલાને છોડીને તમે કેમ જતા રહ્યા? માં સમજાવે છે, બેટા જે થઈ ગયું થઈ ગયું, તૈયાર થાતું. ભરતે કીધું, રામ ક્યાં છે? કે રામ વનમાં ગયા. કેમ? કે બેટા મેં 2 વરદાન માગ્યા. શું કામ? તારા માટે. શું માગ્યું? બેટા તું ગયો ને મામાને ઘેર, તો કૌશલ્યાએ, સુમિત્રાએ મળી અને મને ને તને બહાર કાઢવા માટે મારા દશરથને બોલાવીને રામ રાજ્ય અભિષેક કરવાના હતા. મને ખબર પડી એટલે મેં તારા પિતાને બોલાવીને તારા માટે રાજ્ય માગ્યું, રામ માટે વનવાસ માગ્યો. 14 વર્ષ સુધી વનવાસ માગ્યો તારા માટે. ભરતને ખબર પડી મારા માટે મારી માએ આ કલંક લગાડવાની કામ કર્યું છે, એટલે ભરત તલવાર લઈને માને મારવા જાય છે. પછી યાદ આવ્યું કે આને મારીશ તો લોકો વાતો કરશે, રામના ભાઈ ભરતે પોતાની માને મારી. તલવાર ફેંકી દીધી અને હાથ જોડીને કીધું, તારા મોઢામાં જીવડા ન પડ્યા, તારા છાતીના ટુકડા ન થયા, તારો પ્રાણ ન ગયો, તારા માગવા ટાઈમે તારું મૃત્યુ ના આવ્યું. રામે તારું શું બગાડ્યું? લક્ષ્મણ સીતાએ તારું શું બગાડ્યું? મેં તારું બગાડ્યું. તારા પેટે મારો જન્મ થયો. આવું માગવું તો મને મારી નાખવો તો. બતાવ તું કોણ છે? ભરતની માં કઈ કઈ આવું માગે નહીં. રામે તારું શું બગાડ્યું? સીતાએ તારું શું બગાડ્યું? લક્ષ્મણે તારું શું, પિતાએ તારું શું બગાડ્યું? તારે મને પૂછવું તો કે મારે રાજ જોવે છે કે નહીં? મારે રાજપાટ શું કરવા? હું તો રામનો દાસ. જનની તું જનની ભાઈ, મારી માં બની, તને હું શું કહું? પણ બતાવ, હવે આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. તું મારા માટે મરી ગઈ, હું તારા માટે મરી ગયો, પણ તું કોણ છે? તે જન્મ આપતા મને માર્યો હોત તો તારે વિધવા ન બનવું પડત, મારા ભાઈને વનમાં ન જવું પડત. એ માં, તે મને જીવતા મારી નાખ્યો, મને બદનામ કર્યું. તું કોણ છે? બતાવ. ભરત હાથ જોડીને માને કહેશે, માતા તે તો કયા રે જન્મનું વેરવાળી. હે માં, કયા જન્મનો બદલો? ખબર નથી કાલે આપણું શું થશે સાહેબ. લખ્યો વિધાતા મારો લેખ, મોરી માં કયા રે જન્મનું વેરવાળી.
માતા તે ભરતજી માને કહેશે કયા જન્મનો બદલો લીધો? જન્મ આપતા મારું ગળું દબાવી દીધું હોત તો તારે વિધવા ન થવું પડત, મારા પિતાને મરવું ન પડત, રામ લક્ષ્મણ જાનકીને વનમાં ન જવું પડત. ખેર, હવેથી તારો મારો સંબંધ પૂરો. આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. શત્રુઘ્નને લઈને માં કૌશલ્યા પાસે આવે છે. સામે મથુરા શિંગાર કરીને ઊભી છે. શત્રુઘ્નને ખબર પડી કે આણે જ મારી માને ચડાવી. મથુરાનો ચોટલો પકડી જમીન સાથે પટકે છે. દાંત તૂટ્યા, લોહી આવ્યું. ભરતે સમજાયો, ભાઈ ગોળાને ગવણું બંધાય ગામને, તું કેટલાકને સમજાવીશ, કેટલાકને મારીશ? આ તો દુનિયા છે બાપ, આ જગતના લોકો છે. સારાને ખોટો, ખોટાને સારો કહેવો આની આદત છે. ચાલ, જેનો અપરાધ કર્યો એની પાસે માફી માંગીએ. કૌશલ્યા પાસે આવે છે. માને ખબર પડે છે. માં ઊભી થાય, ભરતને ગળે લગાડે છે. કહે છે, માં બેટા, જ્યાં મારો રામ છે ત્યાં મને મૂકી જા. હું કેવી અભાગણી છું. જે માએ દીકરાને જન્મ આપ્યો, મારી આંખ સામે મારો દીકરો વનમાં ગયો, હું જીવું છું. ધન્ય તારા પિતાને, એને પ્રાણ છોડી દીધા. મારા દીકરા પાસે મને મૂકી જા. માં બોલતી બોલતી રડી પડી, ધરતી પર ઢળી પડી. કૌશલ્યાને સમજાવે છે ભરત, માં મારો કોઈ દોષ નથી. તારી સામે સોગંદ ખાવશું. જો મેં મારી બાને કીધું હોય કે હું મામાના ઘરે જાઉં છું, મારા માટે રાજ માગજે, તો જે સ્ત્રી, જે નારી, જે માં દીકરીને ગર્ભમાં મારે છે અને જે મરાવાની પ્રેરણા આપે છે, આ બંનેની જે ગતિ થાય એ મારી ગતિ થાય. જો મેં મારી બાને કીધું હોય તો વિચાર કરો, પેટમાં દીકરીને મારવાનું કેટલું પાપ હશે. અને જે તમે જેની પાસે મરાવો છો, જે તમને પ્રેરણા આપે, એને કેવી દશા થશે. રામાયણ વાંચો. માટે ગર્ભમાં દીકરીને મારવી નહીં, ગર્ભમાં બાળકને મારવું નહીં. ગર્ભવતીને ઝેર આપે, સાધુ સાથે કપટ કરે, ગુરુ સાથે દગો કરે, ગૌચરની જગ્યા લઈ લે, ગાયને દૂધ દોઈને કાઢી મૂકે અને એની જે શંકર ગતિ આપે, એક દશા મારી થાય. જો મેં મારી માને કીધું મારા માટે રાજમાં, ગાયને પાળવી હોય તો રાખો, એ તમારા આંગણે રહેશે ને મરશે ને તોય તમને આશીર્વાદ આપશે. પણ દોઈને કાઢી મૂકશો કે દુઆ ના આપે કાઢી મૂકશો તો એનું પાપ જેટલા ટાઈમે જીવશે, જેટલા ડગલા ભરશે, જેટલી દુખી થશે, એના પાપના ભાગીદાર તમે છો. આ ભરત બોલો, રામનો ભાઈ, દશરથનો દીકરો. ભરત એટલે સંત. ભરતને સંત કીધો સાહેબ. અને એ કહેશે કૌશલ્યાને, માં જે રાજા પ્રજા ઉપર કર નાખે, પ્રજાનું ખાય, જે દેશને તોડવાની વાત કરે, દેશ સાથે ગદ્દારી કરે અને એને જે શંકર નરકમાં નાખે અને જે એની ગતિ થાય એ મારી થાય. જો મેં મારી માને કીધું, આવું બહુ બોલ્યા છે. પણ જે મા બાપની સેવા ન કરે લગ્ન થયા પછી, અને એની જે દશા મહાદેવ કરે એ મારી દશા થાય. જે સ્ત્રી પોતાના સાસુ સસરાની સેવા ન કરે, પોતાના પતિને લઈને નોખી થાય, એની એ દશા થાય. જો મેં મારી માને કીધું હોય કે મારા માટે રાજ માગજે, રામાયણ વાંચ્યું મારા બાપ.